કચ્છ જિલ્લામાં મેઘરાજાનું આગમન, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઇસ્કોન બ્રિજ કેસમાં આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટની રાહત નહીં, નિયમિત જામીન અરજી હાઈકોર્ટે ફગાવી। ટ્રાયલ શરૂ ન થતા હાઈકોર્ટ સમક્ષ માંગ્યા હતા જામીન। સુરતમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરો ઇજાગ્રસ્ત। પાટણના ઝીણીપોળ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ, રહીશોના રોષ બાદ જીઈબીએ જૂના મીટર ફરી લગાવ્યા। દાદરા નગર હવેલીમાં ભાજપના અગ્રણી ગણેશ ભુજાડાએ આપ્યું રાજીનામું। ગણેશ ભુજાડા ભાજપ છોડી જોડાયા કોંગ્રેસમાં। ગણેશ ભુજાડા 2 વખત રહી ચૂક્યા છે જિલ્લા પંચાયતના સભ્ય। સુરત શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા સુરત પોલીસનું ડ્રોન ઓપરેશન, 20 ડ્રોનની મદદથી રખાશે નજર।